શું જૂનાગઢમાં પેટ્રોલ અને ડીઝલ હવે ખતમ થવાને આરે છે? શું જૂનાગઢની જનતાને સરકાર મૂર્ખ બનાવી રહી છે અને ખેડૂતોને હેરાન કરી રહી છે? શું છે અત્યારે સમગ્ર જૂનાગઢની હકીકત અને ખરેખરમાં જૂનાગઢમાં પેટ્રોલ અને ડીઝલ છે કે નહીં તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢના મેદરડામાંથી અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તે હવે ખેડૂતોની ચિંતામાં કદાચ ક્યાંક ને ક્યાંક વધારો કરે તેવા છે. કેમ કે જૂનાગઢમાં પેટ્રોલ અને ડીઝલ માટે સવારથી જ ખેડૂતોએ લાઈનો લગાવી છે, પરંતુ તેમને પૂરતું પેટ્રોલ જે છે અત્યારે મળી નથી રહ્યું. જો વિગતે ચર્ચા કરવામાં આવે તો મેદરડા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવામાં આવી છે. ડીઝલ માટે ખેડૂતો કેરબા લઈને પહોંચ્યા પેટ્રોલ પંપ ઉપર. 1 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગતા. હાલ ખેતીની સિઝન હોય તે માટે ડીઝલની જરૂર હતી, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ પામી છે તેમાં ખેડૂતોને પેટ્રોલ અને ડીઝલ મળતું નથી. સવારના 10 વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા છે. ખાધા પીધા વગર ખેડૂતો ડીઝલ માટે વલખા મારી રહ્યા છે, પરંતુ સરકારનો પેટનું પાણી જે છે અહીંયા હલતું નથી. સરકાર દ્વારા સ્પષ્ટતા નથી કરવામાં આવતી કે ખરેખર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલને લઈ શું પરિસ્થિતિ છે. શું ખરેખરમાં ગુજરાત પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં, તે જવાબ સરકાર નથી આપી રહી. એને કારણે ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે. જૂનાગઢની સમગ્ર ગુજરાતના ખેડૂતો અત્યારે સરકાર સામે રોષે છે કે શા માટે તેમને જવાબ નથી આપવામાં આવી રહ્યો કે ખરેખરમાં ગુજરાતમાં પેટ્રોલ છે કે કેમ. સૌ પહેલા એ જે ખેડૂતો ત્યાં લાઈનમાં ઊભા છે એ દ્રશ્યો પર એકવાર નજર કરીએ અને તે વાત સાંભળીએ તે ખેડૂતોનું શું કહેવું છે. ખાતેદાર ખેડૂત છું. મારું નામ કિશોરકુમાર પરસોત્તમભાઈ સોસાણી, ગામ હાલીદ્રા. અત્યારે અમારે મગની અને એની સિઝન છે, અથવા આપણે ટ્રેક્ટરો હાલે છે, ખેતીનું કામ ચાલુ છે, એટલે અમારે આ ડીઝલનો પૂરતો જથ્થો ન આવવાથી અમારે આ પેટ્રોલ પંપે લાઇનમાં રહેવું પડે છે. અને પેટ્રોલ પંપનો માલિક પણ બધાને 10 લીટર ડીઝલ આપે છે. વાહનવાળાને આપે છે અને ખેડૂત કેરબા લઈને આવે એને આપે છે. કારણ કે અમારે ત્યાંથી અમે જો ટ્રેક્ટર ને એવું લઈને આવીએ તો 100-200 રૂપિયાનું ડીઝલ ભરીએ તો અમારી વાહે 7-8 લીટર વધે. તો અમે પછી કેરબા લઈને આવ્યા છે, તો કેરબામાં અમને આપે છે. પણ બીજા જે સિટીના પંપ છે એમાં અમને કેરબામાં આપતા નથી. તો એ કલેક્ટરશ્રીને એવી વિનંતી કે તમે આ સિટીના પંપ છે એ ખેડૂતને ડીઝલ આપે એવી. કેટલા વાગ્યાની લાઈન છે? આ અમારે 10 વાગ્યાની લાઈન છે. અમે ખાધા વગરના અહીંયા પંપે આવ્યા છીએ. આ કાયમી અમારે આ રીતે થાય છે. અમારે રાતે 12-2 વાગ્યા સુધી બધા પંપે ડીઝલ આવ્યું કે વાહ આવ્યું તો પ્રભાતે આવ્યું તો પ્રભાતે 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી બેહીએ. તો કે હવે ટાંકો નહીં આવે તો અમે ઘરે વયા જઈએ. માધવ પેટ્રોલિયમ મેંદરડાથી પ્રતિક કિશોરભાઈ રાખસિયા. અમારે ત્યાં અત્યારે ડીઝલના પેટ્રોલનું પૂરતું જે વેચાણ થાય એટલું અમે કરીએ છીએ. આજે સવારે અમારી પાસે થોડોક એવો સ્ટોક આવ્યો હતો ડીઝલનો, એ પ્રમાણે બધાને આપીએ છીએ. જેથી કરીને બીજા પંપ ઉપર કોઈ માલ નથી પૂરતો, એટલે એક જ જગ્યાએ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. લિમિટેડ બધાનું સચવાઈ જાય એ પ્રમાણે માલ આપીએ છીએ. બધા ખેતીવાડી કામ માટે, ટ્રેક્ટરો માટે અમે ડીઝલ થોડું બધાને સચવાઈ જાય, કોઈ બાકી ન રહી જાય એટલો માલ આપીએ છીએ. અને તેના લીધે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અને પૂરતો અમે કોશિશ કરશું કે બધાને માલ પૂરો પડી જાય. અચ્છા, કંપની તરફથી કેવો છે? કંપની તરફથી અમને સપોર્ટ એ રીતે છે કે જે ગયા વર્ષે અમને માલ મળ્યો તો અમારે જેટલું હતું વેચાણ એ પ્રમાણે અમને માલ આપે છે. અને પ્રોબ્લેમ તો છે જ બધી જગ્યાએ, ઉપરથી માલ પૂરતો આવતો નથી. યુદ્ધના કારણે તકલીફ છે આખા દેશમાં, એટલે જેથી કરીને બધા પેટ્રોલ પંપની આ જ હાલત છે. અને બધા પબ્લિકને અત્યારે જરૂરિયાત છે, ખેતી કામ માટે જરૂરિયાત છે, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટેશન, એ રીતે બધાને. અત્યારે અમારે આ એરિયામાં કેરીની સિઝન છે. તાલાડાની કેરી બધી જગ્યાએ પ્રખ્યાત છે, એટલા માટે બધા વાહનોમાં કેરી જતી હોય છે. એ લોકોની 200-200, 300-300 ગાડી રોજ નીકળે છે, એટલે એ બધાને સાચવવા પડે, થોડું આપવું પડે છે અને તકલીફ થાય છે. અને અહીંયા શાસનના હિસાબે અત્યારે વેકેશનના ટાઈમમાં ફૂલ ટ્રાફિક રહી છે. ટુરિઝમ બધા ફરવા માટે આવે છે, એની ઘણી બધી ગાડીઓ આવતી હોય, એ લોકોને તકલીફ છે. આખા ગુજરાતમાંથી બધા આવતા હોય, બધા પેટ્રોલ પંપ પર પૂરો માલ નથી, બધા હેરાન થાય છે કે થોડું પેટ્રોલ આપો, થોડું ડીઝલ આપો. અત્યારે અમારી પાસે પેટ્રોલનો સ્ટોક છે, એટલે પેટ્રોલમાં કઈ તકલીફ નથી બહુ, ડીઝલમાં બહુ તકલીફ છે. એટલે થોડુંક બધાએ સમજવું, ગ્રાહકોને એટલી વિનંતી કરીએ છીએ.
અહીંયા તમે જે રીતે ખેડૂતોને સાંભળ્યા અને તેમનો રોષ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક વ્યાજબી પણ છે, કેમ કે સવારથી જ ખાધા પીધા વગર તમે ડીઝલ માટે ઊભા હોય અને છતાં તમને સાંજ પડતા જ્યારે તમારો વારો આવે ને ત્યારે તમને એવું કહેવામાં આવે કે ડીઝલ તો તમને ખાલી માત્ર 500 રૂપિયાનું જ મળશે, ત્યારે સાહેબ કોઈ પણને ગુસ્સો આવે, કેમ કે પેટ્રોલ સંચાલકોનું કહેવું છે કે બીજા પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટતા અહીં ઘસારો જોવા મળી રહ્યો છે. હાલ તમામ મર્યાદિત સ્ટોક માટે ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ડીઝલનો જથ્થો હશે ત્યાં સુધી જ વેચાણ કરવામાં આવશે જેવી વાત પેટ્રોલ સંચાલકોએ કરી દીધી છે. તકલીફ તો છે, પણ તમામ ગ્રાહકોએ સંયમ રાખવાની અપીલ જે છે કરવામાં આવી છે. પેટ્રોલની કોઈ અછત નથી, સ્ટોક આવશે ત્યાં સુધી વેચાણ કરવામાં આવશે જેવી વાત કરવામાં આવે છે. એટલે કે સ્ટોક નથી ત્યારે આવું નિવેદન આપવામાં આવે છે. આ સવાલ પણ અત્યારે ચર્ચાઈ રહ્યો છે, કેમ કે જે પ્રકારે અત્યારે સંચાલકો એવું કહી રહ્યા છે કે પેટ્રોલનો સ્ટોક હશે ત્યાં સુધી આપવામાં આવશે, તો શું સ્ટોક નથી આવતો? શું ઉપરથી દબાણ કરવામાં આવી રહ્યું છે? શું ઉપરથી જ એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક લોકો ડરે, પેનિક બાઇંગ કરે? કેમ કે અત્યારે પેનિક બાઇંગના કારણે લોકો અત્યારે જે ખૂબ જ રોષે ભરાયા છે, જેના કારણે આગળના દિવસોમાં કદાચ તકલીફ વધુ પડી શકે તેવું પણ લાગી રહ્યું છે. હવે તમામ બાબતોને લઈ હવે જોવાનું આગામી દિવસમાં એ રહેશે કે છેલ્લા અઠવાડિયાથી જે લોકો લાઈનો લગાવે છે એમાં સરકારને કોઈ અસર થાય છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.